સ્વતંત્રતા દિવસની જ્યારે તાલુકા કક્ષાની ઉજવણી ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે થઈ હતી ત્યારે ભેસાણના મામલતદાર પાગી સાહેબના વરદસ્તે ધ્વજવંદન થયું હતું ત્યારે આપણે તેમને જાણીશું કે ભેસાણ તાલુકાના વાંદરવડની અંદર તાલુકા કક્ષાનો કાર્યક્રમ કેવી રીતે અત્યારમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે યોજવામાં આવી રહેલ છે અને તેમાં તમામ ગામના નાગરિકો આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહી તમામ શાળાના બાળકોએ ભાગ લઈ અને સુંદર વ્યવસ્થિત કાર્યક્રમનું આયોજન કરવામાં વિશેષમાં 26મી જાન્યુઆરીમાં દરેક નાગરિક દરેક વિદ્યાર્થી પોતપોતાનું કારકિર્દી અને વિકસિત ભારતનું સપનું પૂરું કરે એવી શુભકામના પાઠવું છું. વાંદરવડ ગામના સરપંચ જેમને શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો હોય અને તે સરપંચ આપણી સમાજ હોય ત્યારે આજે તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે તેમના ગામમાં ઉજવણો તેના અનુસંધાન તેમ જાણીશું કે તે શું કહેવા માગે છે. 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં અમારે જ્યારે આ મંજૂરી આવી ત્યાર પછીની જે મહેનત અને ઉત્સાહથી ગામ લોકોનો ઉત્સાહ બહુ હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક બહુ સારી રીતે ઉજવેલો છે. વિશેષમાં અમને આજે સર્વશ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ મળેલો તેમાં છેલ્લા મારા 3 વર્ષ પૂરા થયા. 3 વર્ષમાં મેં ગામ લોકો સાથે કામગીરી અને વિકાસના કામમાં અગ્રેસર રહી મહેનત કરીને ગામને બહુ સારી રીતે બધું વિકસિત ચાલે છે. એવા જ સરપંચ યુનિયનના પ્રમુખ આપણી સમક્ષ સુરેશભાઈ સાવલિયા રાણપુરના સરપંચ ઉપસ્થિત હોય તેમને પણ આપણે આજે 26મી જાન્યુઆરી તાલુકા કક્ષાના કાર્યક્રમ વિશે જાણીશું. 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજરોજ ભેસાણ તાલુકા વાંદરવડ મુકામે તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં તમામ આગેવાનો વહીવટીતંત્ર સાથે રહી અને બહુ સારી રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. વાંદરવડ ગામનો પણ સાથ અને સહકાર પૂરો રહ્યો. યુવાનોનો આદરથી એટલો સંદેશ આપવા માગું છું કે 1947ની અંદર આપણે આઝાદ થયા 76 વર્ષ પૂર્ણ થયા હોય તો આ આઝાદીને આપણે ન ભૂલવી જોઈએ અને વિદ્યાર્થીઓને તો એટલું કહેવા માગીશ કે તમે તમારી કારકિર્દી ઉજ્જવળ ભવિષ્ય બનાવો અને સરકારને મદદરૂપ થાવ અને દેશને માટે કંઈ કાર્ય કરો એવી શુભકામના પાઠવું છું. 26મી જાન્યુઆરી તાલુકા કક્ષાનો કાર્યક્રમ જ્યારે વાંદરવડ ગામની અંદર ઉજવણો હતો ત્યારે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ધ્વજવંદનમાં રાજકારણી અગ્રણીઓ પદાધિકારીઓ હોદ્દેદારો તથા ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સવારના 9 વાગે ધ્વજવંદન સાથે 11:30 વાગે પૂર્ણ કરવામાં આવ્યો. કેમેરામેન ધ્રુવ મેલવાણી સાથે હું મેલવાણી તરુણ, અબ તક ન્યૂઝ ભેસાણ.